અત્યારે મામલતદાર સાહેબ પાછળ બેઠા છે અને મામલતદાર સાહેબના ડ્રાઈવર આગળ છે. આઈ એમ ડ્રાઈવર. અને મિત્રો નાયબ મામલતદાર અત્યારે સોડા લઈને બેઠા છે. કલેક્ટર સાહેબ દાબેલીનો ઓર્ડર દેવા ગયા. થોડાક આપણા ડેઈલી બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે. અત્યારે આપણે સંજયભાઈ બધા આવી ગયા છે એટલે મામલતદાર સાહેબના ડ્રાઈવર સંજયભાઈ આપડા. હેલો ફોલોવર્સ. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके અને મિત્રો હે ને મામલતદાર સાહેબ મામલતદાર સાહેબ મામલતદાર સાહેબ છે ને અત્યારે નવી ભરતી થઈ છે એટલે થોડાક શરમાય છે એટલે તમે થોડુંક એડજસ્ટ કરજો. કારણ કે મામલતદાર સાહેબ આખો એટલા બધા દસ્તાવેજ ને કામ કરીને થાકી ગયા તો અત્યારે એમના ડ્રાઈવર અને હું એમનો પટ્ટાવાળો અમે આવી ગયા છીએ અત્યારે આ રુદ્ર દાબેલીમાં આપણે ગરડાની અંદર બોટાદ રોડે. અભી મજા આયેગા ના ભીડ. મામલતદાર સાહેબ હરખા બે વ્યવસ્થિત લાગો વ્લોગમાં. મિત્રો ને મસ્ત મજાની આમ તો સોડા આપણે લઈને છીએ રાજમાંથી સોડા લઈએ 3 સોડા ને હવે સાહેબ તમે ઓર્ડર આપી દીધો? ઓર્ડર તો આપી દીધો છે પણ મામલતદાર સાહેબ આપણે તમારા સ્પાઈસી ચાલશે કે મીઠી કે સ્પાઈસી કઈ પ્રમાણે વધારે ફ્લેવર? अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है ફ્લેવર કયો છે? ફ્લેવર તો કયો? મિત્રો મામલતદાર સાહેબ ને બે બેન થાકી ગયા તો એમની માટે છે ને આપણે મસ્ત મજાની દાબેલીનો ઓર્ડર કરી દીધો છે. જોઈ ક્યારે દાબેલી આવે. સંજયભાઈ અત્યારે ને મસ્ત મજાની એસી લઈ નાખી. મામલતદાર સાહેબ ને બિલ વધારે આવશે. એસી બેન કીધું મારે આપણે સાહેબ હોય ત્યાં લગી આપણે એસી બિલ ની ક્યાં ઉપાય દીધી. समझ रहे हो એવું મામલતદાર સાહેબ તમે કઈ બોલશો? એટલે हम करे तो करे क्या बोले तो बोले તો હું એક ને મારો મામલતદાર સાહેબ છે 2 જણાને વધારે એટલે રેડી. મામલતદાર સાહેબ આપણે ઓર્ડર લેવા ગયા છે. હવે જોઈએ મામલતદાર સાહેબ કેટલા ટાઈમમાં ઓર્ડર લઈને આવે છે. મિત્રો મામલતદાર સાહેબ એને ઓર્ડર એમ કેમ આપી દીધો પણ હજી આપતા નથી એટલે જોઈએ હવે. મામલતદાર સાહેબ છે ને ઓર્ડરમાં બસ ડીશ મૂલ્ય લેવા હું કામ ગયા એટલી ઊંચી પોસ્ટ હોવા છતાં એ ભાઈ રિશ્વત લેતા પકડી ગયા. અમને ખબર પડી ગઈ, એમને જોઈ લીધા એને એટલે એ લોકો એને એમ કીધું હું તમને ખવડાવી દઉં છું, તમે એ બધું ભૂલી દેજો. મિત્રો મામલતદાર સાહેબ એને જો લઈને આવી રહ્યા છે તમે જોઈ શકો છો. મિત્રો મસ્ત મજાની છે ને આપણી માટે રુદ્ર દાબેલીમાંથી મામલતદાર સાહેબ લઈને આવી ગયા છે. જો મામલતદાર સાહેબ નીલેશભાઈ હું તમને મસ્ત આમ તો જેની ડિશ હોય ને તમે લઈ લો. હું મારી રીતે ફરી બધું મસ્ત બનાવતો હોઉં એકવાર. સાહેબ શ્રી આપણી માટે સ્પેશિયલ દાબેલી રહ્યા છે. 2 પ્લેટ ઈ લાયા અને 1 પ્લેટ આપણે 2 હાથમાં તો કઈ આવે નહીં એટલે આપણે અલગથી લેવા ગયા. અને આની અંદર જે ટેસ્ટ મિત્રો આવે ને રુદ્ર ફાસ્ટ ફૂડ. સાહેબ કેમ લાગે તમને બાકી દાબેલી એની? ટેસ્ટ એનો 1 નંબર લા જવાબ. એવું ટેસ્ટ તો હકીકત જે ખાવા આવે એને સાચા ટેસ્ટ ની ખબર. સાહેબ તમારે કઈ બોલવું છે? સાહેબ મિત્રો એમાં એકચ્યુઅલી એવું થોડાક શરમાય છે કારણ કે જે નવા ફિલ્ડમાં આવ્યા છે અને જે ડ્યુટીમાં જે લાગે છે પહેલી પોસ્ટિંગ છે એટલે હવે મિત્રો આપણે બોલવું નહીં, ખાવાનું શરૂ કરી દેવી કારણ કે પછી ખૂટી જાય. આમ તો આપણે ડિશ એટલે ખૂટી જાય. મિત્રો હવે એને ફાઇનલી મિત્રો એને આપણે દાબેલી ખાઈને નીકળી ગયા છીએ. પાછા ભવાની આર્કેટ આવી ગયો અને આપણે મામલતદાર કચેરી સાઈડ જવાનું છે. અહીંયાથી ભવાની આર્કેટ તમે ગરડામાં રહેતા હોય તો ખબર આ ભવાની આર્કેટ ને આ સાઈડ થી મામલતદાર ઓફિસ જવાય. મિત્રો એને મસ્ત મજાની દાબેલી ખાવાની કઈ મજા આવી ગઈ. મામલતદાર સાહેબ ને પૂછ્યું કે સાહેબ તમને ખાવાની કેવી મજા આવી? સાહેબ કેમ બાકી દાબેલી કેમ હતી? પેમેન્ટ નહીં થાય એટલે બોલવું તો પડશે. તો સાહેબ બોલે નહીં ભેગું. उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये 2 गरीबों को उठा. મિત્રો આપણો વ્લોગ કન્ટિન્યુ છે. તમે તમારે ટેન્શન ન લો. સંજયભાઈ હકીકતમાં વાત કરું તો મિત્રો સંજયભાઈ ગાડી એવું મામલતદાર એવું કાંઈ નથી. આપણો ભાઈબંધ જ છે. चुप बिल्कुल चुप हिम्मत कैसे हो तेरी मुंह खोलने की. અને હવે ને આપણે ઓફિસે પહોંચી ગયા. આ મામલતદાર કચેરી આવી ગઈ. એની સામે બધાની ઓફિસ હોય. આ નીલેશભાઈની ધરેજાની ઓફિસ પણ અહીંયા છે. તમારે કોઈ પણ જાતના સરકારી કામકાજ સરકારી યોજના લાભ લેવી હોય સોગંદનામા કરો એફિડેવિટ જે કાંઈ દસ્તાવેજ જે કાંઈ કરવાનું નીલેશભાઈ કરે ખુદ કરે છે. નીલેશભાઈ હવે કઈ ખાય વખાણ કરો 2 વખાણ. चीटिंग करता है तू चीटिंग करता है तू. મિત્રો હવે એને આપણે પહોંચી ગયા. સંજયભાઈ ફરી બંધ કીધી હવે બહાર નીકળો પટક બટર. હવે મિત્રો આપણે બહાર નીકળી ગયા છે. મામલતદાર સાહેબ પણ આ બાજુ નીકળી ગયા છે. એને ઓરેન્જ વધી જાય કે શા નાયબ મામલતદાર. પગેથી વ્યૂ